નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 ગાલા એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 4 એનું વિભાગ એ નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। ત્રણ પ્રશ્નપત્રના વિભાગ એ ઓલરેડી YouTube ચેનલ પર મુકાઈ ગયેલા છે। જે પણ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાના બાકી હોય તો સૌપ્રથમ કરી લેવા। હવે આપણે પ્રશ્નપત્ર 4 નો વિભાગ એ તમને સ્ક્રીન પર દેખાડું છું। એની અંદર જુઓ 24 ગુણના હેતુલક્ષી પૂછાય છે। તમને આપણને એની અંદર શું આપેલું છે જુઓ, નીચે આપેલ બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો। એની અંદર પહેલો એમસીક્યુ છે, જો 33x + 27y બરાબર 147 અને 27x + 33y બરાબર 153 હોય તો x + y ની કિંમત કેવી? તો આની ગણતરી જુઓ કેવી રીતે કરવાની, તમને અહીંયા બાજુમાં દેખાડું છું। પહેલા નંબરનો એમસીક્યુ છે 33x + 27y બરાબર 147 અને બીજું સમીકરણ છે આપણું 27x + 33y બરાબર 153। આ બંને સમીકરણોનો સરવાળો કરી દેવાનો। 33 + 27 કરશો એટલે કેટલા આવશે? 60x + 27 + 33 કરશો તો પણ 60y બરાબર આ બંનેનો સરવાળો કેટલો થશે? 300। હજુ બધાને 60 વડે ભાગી શકાય છે, તો પહેલાને 60 વડે ભાગો તો x, બીજાને 60 વડે ભાગો તો y બરાબર 360 વડે ભાગો તો 5। તો જવાબ આપણો શું આવે? 5 આવે। બીજા નંબરનો એમસીક્યુ છે, જો દ્વિઘાત સમીકરણ 2x² - kx + k બરાબર 0 ને સમાન બીજ હોય તો k ની કિંમત શોધો। તો હવે જુઓ બીજા નંબરના એમસીક્યુમાં જ્યારે સમાન બીજ હોય ત્યારે d નો સૂત્ર શું લાગે? b² - 4ac અને જ્યારે સમાન બીજ હોય ત્યારે d ની કિંમત કેટલી હોય? 0 હોય। તો બરાબરની જગ્યાએ બરાબર b², અહીંયા b ની કિંમત કેટલી છે દાખલામાં? -k, અહીંયા શું લખવામાં આવશે? -k² - 4, a ની કિંમત કેટલી? 2, c ની કિંમત કેટલી? k। તો જુઓ 0 બરાબર -k² શું થશે? k² - 4 દુ 8k। તો 0 બરાબર આ બંનેમાંથી કોમન શું નીકળે? k નીકળે। તો કૌંસમાં શું વધે? k - 8। તો આપણી જોડે બે ઓપ્શન છે, એક તો k બરાબર 0 અને બીજો ઓપ્શન k - 8 બરાબર બી 0। તો k ની કિંમત 0 હોઈ શકે અથવા તો k ની કિંમત 8 હોઈ શકે। તો આપણને જુઓ એમસીક્યુમાં 0 અથવા 8 આપણો જવાબ શું આવશે? ડી આવશે। એના પછી છે સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 12 વર્ગમૂળમાં 27મું 10મું પદ શોધો। જુઓ અહીંયા વર્ગમૂળમાં 3 છે, અહીંયા જુઓ આ કેટલા લખેલા છે? આપણને વર્ગમૂળમાં 12 લખેલા છે। તો વર્ગમૂળમાં 12 છે એને કેવી રીતે લખાશે? જુઓ પહેલો સમીકરણ વર્ગમૂળમાં 3, બીજો છે વર્ગમૂળમાં 12, વર્ગમૂળમાં 12 એટલે કેટલા લખાય? 4 × 3, 4 નું વર્ગમૂળ નીકળી જાય એટલે જવાબ શું આવે? 2 વર્ગમૂળમાં 3। ત્રીજો શું છે? ત્રીજું પદ આપણું 27, તો 27 ને કેવી રીતે લખી શકાય? 9 × 3, તો 9 નું વર્ગમૂળ કેટલું નીકળે? 3 વર્ગમૂળમાં 3। હવે કયું પદ શોધવાનું કીધું આપણને? 10મું પદ। 10મા પદ શોધવા માટે d ની જરૂર પડે। d બરાબર શું થશે? a2 - a1, a2 ની કિંમત કેટલી? 2 વર્ગમૂળમાં 3 - વર્ગમૂળમાં 3, તો 2 માંથી 1 જશે એટલે કેટલા વધે? ખાલી વર્ગમૂળમાં 3 વધે। હવે આપણે 10મું પદ શોધવાનું છે, તો 10મું પદ એટલે a10 કહેવાય। a10 બરાબર કેટલા થાય? a + 9d। તો a ની કિંમત પ્રથમ પદ કયો છે આપણો? વર્ગમૂળમાં 3 વત્તા 9, d ની કિંમત કેટલી પાછી? વર્ગમૂળમાં 3, તો 1 વર્ગમૂળમાં 3 વત્તા 9 વર્ગમૂળમાં 3 એટલે જવાબ કેટલો આવે? 10 વર્ગમૂળમાં 3। હવે જુઓ 10 જે વર્ગમૂળની બહાર છે, જો આપણે અંદર લઈ જવું હોય તો 10 નો વર્ગ કરવો પડે। 10 નો વર્ગ કેટલો થઈ જાય? 100 × 3, તો 100 × 3 કરવાથી જવાબ કેટલો આવશે આપણો? 300। તો જવાબ આપણો શું આવશે? વર્ગમૂળમાં 300। 10મું પદ કયું હશે? વર્ગમૂળમાં 300। એના પછી છે p m n નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે, ઉગમ બિંદુથી અંતર, ઉગમ બિંદુનું યામ શું હોય? 0 0, તો 0 - m² અને 0 - n² વર્ગમૂળમાં, તો જવાબ શું આવે? m² + n²। એના પછી પાંચમો એમસીક્યુ છે sin θ * cosec θ / cos θ। હવે તમે જાણો છો sin θ અને cosec θ એકબીજાના વ્યસ્ત છે, તો કોઈ પણ બે સંખ્યાના વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 થાય, તો sin θ * cosec θ કરવાથી જવાબ 1 આવે અને ભાગ્યા શું છે? cos θ, 1 / cos θ એટલે શું લખાય? cos નો વ્યસ્ત sec θ, એટલે જવાબ શું આવશે આપણો?
sec થીટા આવશે. એના પછી છઠ્ઠા નંબરનો MCQ છે, ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 12, 18, 27, x + 3, x + 9, 40, 42, 50 નો મધ્યસ્થનો જવાબ આપેલો છે 35 હોય તો x ની કિંમત આપણને દાખલામાં શોધવાની કહેલી છે. તો આપણે અહીંયા x ની કિંમત શોધવા માટે મધ્યસ્થના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. કેવી માહિતી છે? અવર્ગીકૃત માહિતી છે. અવર્ગીકૃત માહિતીની અંદર મધ્યસ્થનું સૂત્ર તમે જાણો છો, n + 1/2 માં અવલોકનની કિંમત. ચલો જુઓ, મધ્યસ્થ એટલે કયા નંબરનો દાખલો છે? છઠ્ઠા નંબરનો. m બરાબર n + 1/2 માં અવલોકનની કિંમત. ચલો તો મધ્યસ્થનો જવાબ કેટલો છે? 35 બરાબર n ની કિંમત કેટલી છે? જુઓ 1 2 3 4 5 6 7 8 તો જવાબ શું થશે? 8 + 1/2 માં અવલોકનની કિંમત. તો 8 ને કેટલા થાય? 9 9/2 કરો એટલે કેટલો જવાબ આવે? 4.5 માં અવલોકનની કિંમત. તો 4.5 માં અવલોકન હોય ક્યાં? ચોથા અને પાંચમાની વચ્ચે. ચોથા અને પાંચમાની સરેરાશ કરવાની. ચોથું અવલોકન કયું છે આપણું? x + 3. પાંચમું અવલોકન કયું? x + 9. ભાગ્યા કેટલા કરવાના? 2. હવે જુઓ, આ બે ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં. તો 35 દુ કેટલા થઈ જશે અહીંયા? 70 બરાબર x + x એટલે 2x. 3 ને 9 કેટલા થશે અહીંયા? 12. તો અહીંયા 70 - 12 થશે એટલે જવાબ કેટલો આવશે? 58. બે ગુણાકારમાં છે, આ બાજુ આવશે ભાગાકારમાં. બરાબર x ની કિંમત 58/2 કરવાથી જવાબ આપણો કેટલો આવશે? 29. શું આવશે જવાબ? 29. એના પછી આપણે આગળ જોઈએ કે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. લસાઅ 220 અને 60 નો લસા 20 શક્ય નથી. 660 જુઓ, 60 ના ઘડિયામાં બી 660 આવે અને 220 ના ઘડિયામાં બી 660 આવે અને 1320 બી બંનેના ઘડિયામાં આવે. પણ લસા એટલે કઈ સંખ્યા કહેવાય? લઘુત્તમ સંખ્યા કઈ આવશે? 660. એના પછી છે બહુપદી p of x બરાબર x2 + 2x - 899 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે. તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? તમે જાણો છો -b/a. તો b ની કિંમત કેટલી છે? 2. તો એની જગ્યાએ શું લખાશે? -2 અને a ની કિંમત 1 એટલે 2/1 કરો, જવાબ કેટલો આવશે? -2. એક સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામો કેટલા મળે? એના 6 મળે. ઉછાળમાં પ્રયોગમાં 3 નો ગુણિત મળે એની સંભાવના શોધો. તો 1 થી 6 નંબરમાં 3 નો ગુણિત 3 અને 6 બે સંખ્યાઓ કહેવાય, તેની સંભાવના કેટલી કહેવાય? 2/6 અને 2/6 કરો એટલે જવાબ કેટલો આવે? 1/3 જવાબ આવશે. એના પછી આપણો નેક્સ્ટ સવાલ શું છે? 2 tan 30 / 1 + tan નો વર્ગ 30. એની આપણે કિંમત શોધીએ. એ કેટલી થાય છે? 2 tan 30 / 1 + tan નો વર્ગ 30. તો આપણે કોષ્ટક મુજબ 2 tan 30 ની કિંમત કેટલી થાય? 1/3 ભાગ્યા 1 ની જગ્યાએ 1 વત્તા અહીંયા tan નો વર્ગ 30 છે તો 1/3 નો વર્ગ કરવાનો. 1 નો વર્ગ 1, /3 નો વર્ગ કેટલો થશે? 3 થશે. તો આગળ આપણે શું આવશે જવાબ? જુઓ 2 × 1 કરવાથી જવાબ 2/3 અને ભાગાકારમાં આના ભાગાકારમાં કઈ નથી એટલે 1 અને 3 નો લસા શું આવશે? 3. તો આને 3 વડે ગુણીશું એટલે 3 + 1 અહીંયા તો બરાબર જવાબ શું થશે? જુઓ 2/3 એના ભાગાકારમાં 3 ને 4/3 તો બરાબર 2/3 ભાગાકારના જો ગુણાકાર કરો શું થઈ જાય? 3/4. 2 દુ કેટલા થઈ જાય? 4. તો બરાબર 3 ને કેટલી વખત લખી શકાય? 2 વખત વર્ગમૂળમાં લખી શકાય. 3 × વર્ગમૂળમાં અને ભાગ્યા કેટલા પાછા? વર્ગમૂળમાં 3 × 2. વર્ગમૂળમાં 3 ઉડી જાય તો જવાબ કેટલો આવે આપણો? વર્ગમૂળમાં 3/2. તો આપણે જવાબ કેટલો લખીશું અહીંયા? √3/2 આ જવાબ આવશે. વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલા બે સ્પર્શકો વર્તુળને A અને B માં સ્પર્શે છે. તો જુઓ આપણે એવું માની લઈએ આ આપણો વર્તુળ છે. વર્તુળનો બહારનો બિંદુ આપણને અહીંયા આપેલો છે. એનામાંથી બે સ્પર્શકો દોરેલા છે.
જેની અંદર વર્તુળનો બહારનો બિંદુ P વર્તુળો A અને B ને છેદે છે. હવે જુઓ વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સરખી. હવે દાખલાની અંદર આપણને આગળ શું આપેલું છે જોઈએ એમ રકમની અંદર કે ખૂણો PAB બરાબર 45 તો PBA શોધો. ખૂણો PA આની કિંમત કેટલી કીધી છે? 45. તો જુઓ તો આની કિંમત કેટલી? આ ત્રિકોણ બને છે, ત્રિકોણની બે બાજુઓ સરખી છે એટલે સમદ્રી બાજુ ત્રિકોણ કહેવાય. તો ત્રિકોણનો નિયમ શું છે? સમાન બાજુની સામેના ખૂણા બી સમાન હોય. તો આનો ખૂણો 45 તો આનો ખૂણો બી કેટલો હશે? 45 હશે. તો આપણો જવાબ શું આવશે? 45 45 આવશે. જો અવલોકનો 6 7x 8 6 7x 8y અને 14 નો મધ્ય કેટલો છે? 9. તો x વત્તા y ની કિંમત શોધો. કેટલા સંખ્યાઓ છે? 1 2 3 4 5 અને 6. 6 સંખ્યાનો મધ્ય કેટલો છે? 9. જો 6 સંખ્યાનો મધ્ય ન થતો 9 થતો હોય તો 6 સંખ્યાનો સરવાળો કેટલો થાય? 9 છંગ 54 થાય. કેટલો થાય? 9 છંગ 54. હવે અહીંયા સરવાળો કેટલો થાય? 6 7 13 13 ને 8 21 21 ને 14 કેટલા થાય? 35 35 પ્લસ x પ્લસ y. તો હવે 54 માંથી 35 આ બધું કરી માઇનસ કરો એટલે જવાબ કેટલો આવે? 19 બરાબર x વત્તા y. તો આનો જવાબ શું આવશે? આપણો 19. એના પછી છે બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab નો ગુણ્યા લસા ab નો બરાબર ab થાય તો એ ખરું કહેવાય. દ્વિઘાત બહુપદી p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c નો આલેખ x અક્ષને ઓછામાં ઓછા બે બિંદુમાં છેદે. ઓછામાં ઓછા બે બિંદુઓમાં નહીં, બે જ બિંદુમાં છેદે, બે થી વધારે હોઈ શકે નહીં. એટલે આનો જવાબ શું આવશે? ખોટો. ચલો 15મા નંબર ઉપર તરફ જઈએ આપણે કે સમીકરણ 4x 7y બરાબર 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. સાચું છે. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના 1/2 છે. ખોટું. કેમ કે એક અંકની કુલ સંખ્યાઓ કેટલી? 9. એની અંદરથી યુગ્મ સંખ્યાઓ કેટલી આવે? 4. તો જવાબ શું આવે? 4/9 આવે. 1/9 આવી શકે નહીં. એના પછીનો આપણો દાખલો છે કે એક વાક્યમાં જવાબ લખો 12 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો કેટલો થાય? તો જુઓ પહેલું પદ કેટલું કહેવાય? 12 કહેવાય. કેટલી સંખ્યાઓ કરવાની છે? 12 ના ગુણિતમાં 15. તો 12 ગુણ્યા 15 કરો એટલે છેલ્લું પદ 12 ગુણ્યા 15 એટલે કેટલું કહેવાય? 180 કહેવાય. તો હવે સરવાળો કરવાનો એટલે SN ના સૂત્રનો ઉપયોગ થાય. n/2 કૌંસમાં પ્રથમ પ્લસ છેલ્લું પદ લખવામાં આવશે. તો n ની કિંમત કેટલી છે અહીંયા? 15/2. પ્રથમ પદ કેટલું આપણું? 12 વત્તા છેલ્લું પદ કેટલું? 180 બરાબર અહીંયા 15/2 ગુણ્યા 100 ને કેટલા થશે? 92. હવે 192 ને હું 2 વડે ભાગું તો જવાબ કેટલો આવે? 96. 96 ગુણ્યા 15 કરું એટલે જવાબ કેટલો આવે? આપણો 1440. તો આનો જવાબ કેટલો આવશે? 1440. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? સ્પર્શક બિંદુ કહે છે. શું કહે છે? સ્પર્શક બિંદુ કહેવામાં આવે છે. એના પછી શું છે? P of A જેમ P of A બાર બરાબર 8/7 હોય તો P of A બાર ની કિંમત શોધો. તો હવે P of A બાર ની કિંમત કેવી રીતે શોધવામાં આવશે? જુઓ એકદમ ઈઝી છે. આપણે P of A જેમ P of A બાર બરાબર આપણને કેટલા આપેલા છે? 8/7. 8 ને 7 કેટલા થાય? 15. તો P of A નો જવાબ કેટલો કહેવાય? 8/15 અને P of A બાર નો જવાબ કેટલો કહેવાય? 7/15. તો અહીંયા P of A બાર નો જવાબ પૂછ્યો છે તો જવાબ શું આવશે આનો? 7/15. અહીંયા કોઈ માહિતી માટે z બરાબર 15 x બાર બરાબર 15 હોય તો m શોધો. તો જો બંનેનો જવાબ 15 છે ને તો m નો જવાબ બી કેટલો થશે? 15 જ થશે. કેટલો જવાબ આવશે એનો? 15 જ આવશે. ચલો નેક્સ્ટ. હવે નીચે આપેલ યોગ્ય જોડકા જોડો. જોડકા જોડવાની અંદર તો સૂત્રો જ પૂછાય છે. પહેલો છે નળાકારના પાયાનું ક્ષેત્રફળ શું થાય? તો નળાકારના પાયાનું ક્ષેત્રફળ વર્તુળ હોય, વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr નો વર્ગ. અર્ધગોલકના વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πr નો વર્ગ. લઘુચાપની લંબાઈનું સૂત્ર શું થાય? πr θ ગુણ્યા 180. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય? πr નો વર્ગ θ ભાગ્યા 360. એવી રીતે આપણે અહીંયા વિભાગ A નું સોલ્યુશન પતી ગયું છે. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિભાગ સાથે મળીશું. ધન્યવાદ.